છું, હવે હું પણ જાઉં. બોલે નહીં મારા. બોલે બધાને વિદાય આપી એમ મને પણ વિદાય આપો. કે નહીં પ્રભુ, આપને નહીં આપો. કારણ નાથ એક સંશય બળમો રે કરગત ભેદ સબનો રે કરગત યાજ્ઞવલ્ક પૂછે છે, ભરદ્વાજજી મને રોકવાનું કારણ? બોલે મહારાજ, મારા મનમાં એક બહુ જ મોટો સંશય છે અને આપના હાથમાં હસ્તામલક વેદના તત્વો આપના હાથમાં મુઠ્ઠીમાં છે. તમારા સિવાય મારો વહેમ, મારો ભ્રમ, મારો સંદેહ, મારો સંશય કોઈ નિર્મૂળ નહીં કરે. આટલા કલ્પવાસ મેં ત્રિવેણીના તટ ઉપર કર્યા પણ હજી સંદેહ નથી ગયો. આપ રોકાઓ. યાજ્ઞવલ્કે કહ્યું કે કયો સંદેહ, કઈ શંકા છે આપને? મહારાજ, મારે આપની પાસેથી જાણવું છે કે જે રામ નામનો મહિમા સંત પુરાણ અને ઉપનિષદો ગાય, જે રામનું નામ શંકર ભગવાન અવિનાશી હોવા છતાંય, વિનાશી જપે તો સમજાય, પણ આ તો અવિનાશી હોવા છતાંય નિરંતર રામ મહામંત્રનો જપ કરે છે, એ રામ તત્વ શું છે આ મને સમજાવો. હા, એક રામ દશરથના પુત્ર હતા, 4 ભાઈઓ હતા. જનકપુરમાં એમના લગ્ન થયેલા. પછી કંઈક એવું બન્યું કે રામને વનમાં જવું પડ્યું. વનયાત્રામાં સીતાજીનું રાવણ અપહરણ કરી ગયો. ભગવાન ક્રોધે ભરાયા, રાવણનું મૃત્યુ થયું. સીતાને લઈને પાછા આવ્યા અને રામરાજ્યની સ્થાપના થઈ. આ રામની તો મને ખબર છે, પણ જે રામનું નામ ઉપનિષદ, સંતો, પુરાણો ગાય અને શિવ અવિનાશી મહાદેવ ભગવાન શિવ નિરંતર રામ મહામંત્રનો જપ કરે, તો એ રામ આ દશરથના પુત્ર છે એ જ કે પછી એ કોઈ બીજા? આ ભ્રાંતિ તોડો, આમાંથી મને બહાર લાવો. શિવ ચરિત્ર એ સપ્તપદી છે તલગાજરડાની દ્રષ્ટિએ. સતીના મનમાં પણ શંકા પડે છે અને શંકાથી લઈને પુનઃ શરણાગતિ, એ 7 સપ્તપદી, એમાં આખું શિવ ચરિત્ર છે. સપ્તપદી છે. આરંભ સંશયથી થાય. ભરદ્વાજજી પણ અહીંથી કરે છે. 7 પડાવ વિતાવવા પડે છે. આમ છે ને, તમે જો આપણે ત્યાં તો 4 જ ફેરા ફરે છે લગ્નમાં, લગભગ આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં 4 જ. મિત્ર, મૂળ તો સપ્તપદી છે ને, જે મૂળ ધારા એ છે સપ્ત. આપણે 4માં બધું પતાવીએ છીએ. ગુજરાતીઓને જલ્દી જલ્દી બધું પતાવવાનું હોય એટલે 4માં પતાવી નાખતા. સપ્તપદી એ આખું શિવ ચરિત્ર ને ઉમા ચરિત્ર સપ્તપદી પર આધારિત છે. એની વ્યાખ્યા કાલે કરીશ આગળ તમારી પાસે સાહેબ. એમાં પહેલું પગલું જો આમ તમે સીધા સીધા ફેરા ફરો એમ, પણ જો આમ ઉલટા ફરો તો બધા સૂત્ર ઊંધા પડી જાય, બધું ઉલટું થઈ જાય. આમ સીધા ચડો તો સપ્તપદીના જે મંત્રો છે એ જ થાય, પણ જો ભૂલે ચૂકે આમ અવળા હેલ્યા તો બધા ઊંધા પડી. આમ સપ્તપદીનું પહેલું સૂત્ર છે વહેમ. જ્યાં વિશ્વાસ હતો ત્યાં વહેમ, કારણ કે ઊંધા ફેરા ફર્યા સતીએ ઉલટું પડે. એની કાલે વિગતથી ચર્ચા કરીશું સાહેબ કે આ સપ્તપદી છે. તો બાપ ભરદ્વાજે કહ્યું, મને રામ નામ એ તત્વ શું છે આપ કહી દો એટલે હું માની લઉં. બાકી એક રામ તો દશરથજીના પુત્ર ના, એ તો બધું અમે જાણીએ છીએ કે બંને એક જ કે પછી 2 જુદા, આટલું કહો. આ પ્રશ્ન સાંભળીને ભરદ્વાજજીની સામે યાજ્ઞવલ્ક મુસ્કુરાયા, પ્રસન્નતા ચહેરા ઉપર આવી. તુલસીદાસજીને લખવું પડ્યું, જાગબલિક બોલે
યાજ્ઞવલ્ક મુસ્કુરાયા અને બોલ્યા. નહીતર આટલા પ્રશ્નો રામનું આમ રામ તત્વ વિશે આવું બોલે તો કોઈને ગુસ્સો આવી જાય કે તમે શું પૂછો છો મહાત્મા થઈને. પણ મુસ્કુરાયા, જિજ્ઞાસુની કદર કરી. હા, આના આધારે હું હંમેશા કહું, વક્તા છે ને મુસ્કુરાતો હોવો જોઈએ. હા, મોઢું ચડાવી નથી, આપણે કઈ ગુના નથી કર્યા એને સાંભળવાના. 3 કલાક મોઢું ચડાવીને નહીં નહીં, મુસ્કુરાતો, પ્રસન્ન ચિત્તો, પ્રસન્ન ચેતા. જગતગુરુ શંકરાચાર્ય ભગવાને એમ કહ્યું છે કે પ્રસન્ન ચિત્ત એ પરમાત્માની પ્રાપ્તિનો દરવાજો છે. જે માણસ પ્રસન્ન ચિત્ત રહે, આવું લખ્યું છે શંકરાચાર્ય. પ્રસન્ન રહેવું. તો બાપ જાગબલિક બોલે મુસ્કા તુમ વિદિત રઘુપતિ પ્રભુ. મુસ્કુરાયા બોલ્યા કે ભરદ્વાજજી, તમને રઘુપતિના પ્રભાવની અને સ્વભાવની બંનેની ખબર છે, પણ તમારે મારા મુખેથી એના પ્રભાવ વિશે અને એના સ્વભાવ વિશે વારંવાર સાંભળવું છે. કારણ કે આપણને જે બહુ પ્રિય હોય ને એના વિશે વારંવાર સાંભળવાનું આપણને બહુ ગમે. જનકપુરથી પત્ર લઈને આવ્યા દૂતો દશરથજીને કે તમારા દીકરાએ ધનુષ તોડ્યું, હવે નક્કી થઈ ગયું છે લગન, તમે જાન જોડીને આવો. અને એ પત્ર દશરથજીના હાથમાં આવ્યો. દશરથજી એમ પૂછે છે, તમે મારા રામને કઈ રીતે ઓળખ્યો? તો ઓલા દૂતો કહે કે સૂરજને જોવા માટે દીવો ન પ્રગટાવવો જોઈએ. તો કે તમે એને બરાબર ઓળખ્યા? હા, તો એને બરાબર ઓળખ્યા હોય તો એનો સ્વભાવ કેવો છે? આવા દશરથજી, કારણ કે જેના ઉપર આપણને વાલ છે એના વિશે સાંભળવાની અતિ રુચિ પેદા થાય. હજી તમે કહો, હજી તમે કહો, હજી તમે કહો, આવું બોલે. અને એ પત્ર જ્યારે રાણીઓ પાસે ગઈ ત્યારે તો એકાબીજાની છીના ઝપટી થઈ. કઈ લઈને પત્ર છાતીએ લગાડે, એની પાસેથી સુમિત્રા. આ પ્રેમને કારણે બધા હૃદયે લગાડે. આવું બધું માનસમાં લખ્યું છે. જાગબલિક બોલે તમને રામની પ્રભુતાનો ખ્યાલ છે, તમે મારા પાસે આવું ન જાણવાનું નાટક કરીને રામના ગૂઢ રહસ્યો જાણવા માંગો છો, માટે મને આનંદ થાય છે. તમારા જેવો શ્રોતા મળે તો હું જરૂર કથા કહીશ. અને જવાનો પ્રોગ્રામ બંધ કરીને યાજ્ઞવલ્ક બેસી ગયા અને ભરદ્વાજજીની સામે કથાનો આરંભ કર્યો. તુલસી કહે છે, ભરદ્વાજજી, આપે મને રામ વિશે પૂછ્યું, પણ રામ તત્વને સમજવા માટે પહેલા તમારે શંકરની કથા સાંભળવી પડે. જે માણસ શિવને નહીં ભજે, શિવની આલોચના કરશે. શિવ તો હે દ્વાર રામ મંદિરનું. રામના ગર્ભગૃહમાં જવું હોય તો શિવને જાણ્યા વગર નહીં જવાય. માટે પહેલા હું તમને શિવ ચરિત્ર ને પછી શંકર ભગવાનનું ચરિત્ર માનસમાં જરા સંક્ષેપમાં કહી રહ્યો છું, પણ આ પૂરેપૂરો ક્રમ આ છે. શિવ ચરિત્રનો આરંભ કરે છે. હે ભરદ્વાજજી, ત્રેતાયુગ તો દર ચતુર્યુગીમાં આવે. દરેક ચતુર્યુગીમાં ત્રેતાયુગ આવે ને એમાં રામનો જન્મ થાય. મુખ્ય મુખ્ય લીલાઓ એ જ રહે, બાકી લીલાઓ બદલી જાય. એવો એક ત્રેતાયુગ એવો આવ્યો ભરદ્વાજજી કે એ ત્રેતાયુગમાં ભગવાન શંકર પોતાની ધર્મપત્ની સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયા. આ શંકર ચરિત્રનો આરંભ તુલસીદાસજી આ રીતે કર્યો. માટે એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે ભજ ઋષિ શંભુ ગયે
સંગ સતી જગ જનની ભવાની તુજે ઋષિ અખિલેશ્વર જાની પૂજે ભરદ્વાજજી એક વખતના ત્રેતા યુગમાં શંભુ પોતાના પત્ની સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમમાં દંડકારણ્યમાં એનાથી આગળ કથા સાંભળવા માટે ગયા છે. શરણાગતિના ઘાટથી કથા કર્મના ઘાટે ગઈને ત્યાંથી આ રીતે મંડાણ થયા. શિવ અને સતી મારે ત્યાં પધાર્યા. કુંભજને બહુ આનંદ થયો. મહારાજની પૂજા કરી, ષોડોપચાર પૂજન કર્યું, સતીનું પણ પૂજન કર્યું. અહીં ગોસ્વામીજી લખે છે કે શંકર ભગવાનનું પૂજન જ્યારે કુંભજ ઋષિએ કર્યું ત્યારે શિવજીએ એનો અર્થ એવો કર્યો કે હું તો કથા સાંભળવા આવ્યો છું, મારે તો કુંભજ ઋષિ વક્તા બને તો મારે એની પૂજા કરવી જોઈએ અને વિનય કરવો જોઈએ કે હવે મને કથા સંભળાવો. પણ ધન્ય છે આ વક્તાની સરળતા અને વિનમ્રતા કે વક્તા હોવા છતાંય એ મારી પૂજા કરે છે. આવો સબળો અર્થ કર્યો. સતી આનો અવળો અર્થ કર્યો. ઓ ક્યાં કૈલાસથી કથા સાંભળવા અહીંયા લઈ આવ્યા, હવે અત્યારથી આપણી પૂજા કરવા માંડે, આ શું ખાક કથા કહેશે, આવો ખોટો અર્થ કર્યો. પંડિત રામકિંકરજી મહારાજ આનું અર્થઘટન એવું બતાવે. એમણે એમ કહ્યું કે આપણી પૂજા કોઈ કરે ત્યારે આપણી લાયકાત છે એવું કોઈ દિવસ નહીં વિચારવું. પૂજા કરે છે ને એ એની ઉદારતા છે આવો વિચાર કરવો. આપણે પૂજાને યોગ્ય નથી પણ એ એની ઉદારતા. આપણું બહુ સન્માન કરે ને તો બહુ જ ચિંતન કરવું કે આપણામાં લાયકાત છે સન્માન કે પછી કરનારના ઉદારતા અથવા તો એની ખાનદાની આ સન્માન કરાવે છે. આવું વિચાર કરીએ ને તો પછી બહુ સન્માનનો નશો ન આવે, એનાથી બચી શકાય. તો સતી તો દક્ષની પુત્રી. દક્ષનો અર્થ થાય બુદ્ધિમાન, ચતુર, દક્ષતા. બાપના ગુણ એનામાં ઉતર્યા એટલે બુદ્ધિમતા બહુ છે સતીમાં, એટલે બુદ્ધિથી વિચાર કરે. આની પાસે શું કથા સાંભળવાની? કથા તો ભગવાન શંકર કહે છે સમુદ્ર જેવી છે ને આ તો કુંભ એટલે ઘડામાંથી ઉત્પન્ન થયેલો માણસ. એ દરિયા જેવી કથા કેમ કહેશે? આ બધા અર્થો રામકિંકરજી મહારાજના છે, એને આ બધા અર્થો કર્યા. તમને ખબર ના પડે મારા નામે ચડાવી દો બહુ સરસ રીતે ચાલે. તમે ક્યાં પૂછવા આવવાના કોણે અર્થ કર્યો? પણ આ બોજ ઉતારવો જ રહ્યો જેનું હોય એનું કેવું, એટલે આપણે હળવા ફૂલ રહીએ. એમાં કઈ ભૂલચૂક હોય તો એને નામે, આપણે નામે કઈ લેવા દેવા નહીં. આપણે પણ આટલો સ્વીકાર એ ગુરુ કૃપા માંગી લે, એ તો નથી થતું. કેટલા લોકો વક્તાઓ ઓશોના સૂત્રો બોલે, નામ નથી લેતા. રાતે ઓશિકા નીચે ઓશોની કિતાબ રાખે, 2 વાગે ખોલીને 2 પાના જોઈ લે કે મુલ્લા નસરુદ્દીનનું દ્રષ્ટાંત કેવું છે. બીજે દિવસે મને એમ લાગે છે કે એક બાર મુલ્લા પણ તને 2 વાગે મુલ્લો આવ્યો તો તારા ગુલામાં, તને ક્યાં? ઈમાનદાર વક્તાએ તો બહુ ઈમાનદાર રહેવું જોઈએ, નહીતર સરસ્વતી શ્રાપ આપે. બહુ અઘરું છે. હકા દુનિયા બહુ ઓલી છો, તું સમજી લેજો. આ દુનિયા ગજબ છે, બહુ છે. દક્ષરાજની કન્યા, એનામાં બુદ્ધિનો પાસ વધારે છે, તેથી આવું બધું વિચારે છે. આની કથા શું સાંભળવી? સાહેબ પછી તો કથાનો આરંભ થયો એટલે શંકર ભગવાને સાંભળી. સતી બેઠા જરૂર, પણ કુંભજ પાસે શું સાંભળવું? બસ એવું પૂર્વ ગ્રંથિ એક બંધ, એટલે બેસવું તો પડે શિવની સાથે. આ કથામાં તો ઘણી વખત સંબંધોને લીધે આવીને બેસવું પડે, પણ સાંભળે છે કેટલા?
અહીંયા તો બધા જ સાંભળે છે સાહેબ. હજી મારે 7 દિવસ કાઢવાના છે, મારે બગાડવું નથી. ખરે નહીં, હકીકતે બધા જ સાહેબ. આ ઘનશ્યામભાઈ, આ વર્ષોથી હું કથા કહું છું, અમારી કથા યજમાન રાખે ને એ પોતે સાંભળવા બેસે જ નહીં. એ તો વ્યવસ્થામાં જ હોય. અમને ખેતર ભળાવી દે, બાપુ કર્યા કહીશે. અમને જેમ દાડીએ રાખ્યા. હવે પ્રભુની કૃપા કે જે યજમાનો એનો આખો નાનામાં નાના બાળકથી લઈને બધા કથા સાંભળવા બેસે. આ એક મોટામાં મોટું ભગવત કૃપા. એ તો કોઈ સાંભળતા જ નહોતો સાહેબ. હા, બાપુને આપણે બળદગાડામાં લઈ આવ્યા હતા સાહેબ. સાંભળે જ નહીં. એ તો બધા વ્યવસ્થા કરે, મહેમાનો નાખતા સ્વાગતા, અહીંયા પાછળ ચા પાણી પીતા હોય, આપણે તૂટી જતા હોઈએ બધા પાછળ લે કરવા, ચેવડો ખાઈ લઈ વચ્ચે. કથા બેહાડવાના કેટલા ફાયદો! બોલનારા કરતા સાંભળનારને બેસાડનારને બહુ ફાયદા છે. હા, અમે અહીંથી કંઈક બોલવામાં ભૂલ કરીએ તો તમે તરત જ પકડી લો કે એ બાપુની અહીંયા ભૂલથી, પણ તમે ખોટું સાંભળો ખાચું એ કોઈ પકડી જ ન શકે. કેટલા ફાયદા! મારે અહીંયા બેસવાનું એટલે આમ નમ હજર 3-4 કલાક 5 કલાક 6 કલાક હોય તો પછી અમારો મૂડ કેટલા કલાક અમે ખેંચીએ છીએ સાહેબ. અમારે આમ જ બેસવાનું. તમે ગમે તેમ પગ આડાવડા કરો, લાંબા કરો, બેઠો, આ કરો તો બધી તમને છૂટ છે. અમારે કથા ગાવાની એટલે ફરજિયાત જાગવું જ પડે. અને તમારે એ પણ છૂટ છે. બહુ ફાયદા. અમારે યુપીના કથાકાર તો શું કહે, આને શું કહે, ચોકી કહે. આપણે તો પાઠ કહીએ પણ આને હિન્દીમાં ચોકી કહે. ચોકી તો યુપીના કથાકારો અમારે કહે કે ચોકી ઉપર બેસીને કથા કરે ને એ ચોકીદાર છે. ચોકીદાર તો ચોકી પહેરો રાખે ને, એને તો નોકરી કરવાની, એ ચોકીદાર. પણ જમીન ઉપર બેસીને જે સાંભળે એ તો બધા જમીનદાર છે. તમે જમીનદાર છો, સોફાદાર છો, એટલે બેસજો. આ તો આનંદ કરાવો. રામાયણમાં 99 રસ છે. હા સાહેબ, પણ એ 9 રસને આંટી જાય એવો રસ છે, પ્રેમ રસ. પ્રેમ રસ પાને મોરના મમ્મટે કહ્યું છે. 8 રસ તો મમ્મટે ચોખ્ખા ગણાવ્યા છે, પછી શાંતિ રસ પછી આવ્યું. 8 મમ્મટને 8 જ કીધા છે. અને શ્લોક છે સાહેબ મારી પાસે. તો બધું કઈ જેમ તેમ નથી. કાવ્ય શાસ્ત્રનો જે ઓથોરિટી ગણાય, મમ્મટે 8 લક્ષણ એક શ્લોકમાં રસ બતાવ્યા છે. એમાં શાંત રસ, એ પછી 9મો એ 9 રસ. પણ એના પછી તે આપણો નરસિંહ મહેતો એક રસ લઈ આવ્યો, પ્રેમ રસ પાને મોરના પીછ ધાર, તેથી તત્વનું ટૂપણું તુચ્છ લાગે. રામરસ એ પ્રેમ રસ, રામરસ મેં પ્રેમ રસ પર્યાય છે. હલો પ્રભાતી. રામ સભામાં અમે રમવાન ગયા, એ જી પસલી ભરીને રસ પીધો. રામ સભામાં અમે રમવાન ગયા, રામ રસ, રામરસ એ પછીનો વિશેષ રસ. એ ન હોય તો આ બધા રસનો કોઈ હેતુ નહીં. હાસ્યરસનો જો પ્રેમ ન હોય તો હાસ્યરસ ખૂન કરાવે. તમે કરો કોકને જો પાછળ પ્રેમ અને સદભાવ તો હત્યા કરાવે. રૌદ્ર રસ મરાવી નાખે, ભયાનક રસ કાંઈકનું કાંઈક કરાવી નાખે, કરુણ રસ, બધા રસનો શિરમોર રસ છે. અને તે પ્રેમ રસ એ 10મો રસ છે. દશાવતારમાં 10મો અવતાર એ પ્રેમ છે. બાકીના બધા 9 અવતાર. પ્રેમ એ પરમાત્માનો 10મો અવતાર છે. પ્રેમ ન હોય તો બધું જ પાછું નકામું થઈ જાય છે. પ્રેમ હોય તો સાહેબ
ચોકીદાર અમારે, તમે જમીનદાર. એટલે આનંદ કરવા માટે કહું છું. સાંભળનારને જેટલા ફાયદા એટલા વક્તાને કોઈ દી છે જ નહીં. મારે જો ખાલી 3 જોડ જ કથાના મને આપી ગયા છે આ લોકો ખાદીને, એ 9 જોડ પહેરીને બેઠો. મને 3 જોડ પકડાવી દીધા. બેન ગીતાબેન કોણ આપી ગઈ મને કે બાપુ લ્યો આ ખાદીના 3 જોડ વાપરજો. આ બધા ફાયદા છે ને, ખૂબ ફાયદા મળો તમને, ખૂબ મળો. કારણ કે કથા તો કલ્પતરુ છે સાહેબ. રામ કથા સુરતરુ કી છાયા, દુઃખ ભય દૂરી નિકટ જો આયા. રામ કથા કલ્પતરુની છાયા છે, એના દુઃખ જાય જો નજીક આવે તો. એવું છે. આ બધા ફાયદા છે. તમારે ઈચ્છા થાય તમે પાછળ જઈને ચાય પી આવો, ખારીશીંગ ખાઈ આવો. પેલા તમારા છોકરા વચ્ચે વચ્ચે ભજીયા ખાતા હતા. તૂટી જાવ હું ના લોકો ભજીયા ખાતા હોય. એ તો રંગે હાથ પકડાના પછી મેં બંધ કરાવ્યું. સાહેબ હવે ચાનો હું કેટલો મોટો પ્યાસો માણસ, અને મારી સામે કોઈક ચાય પીવે એટલે કેટલી મોટી હિંસા કરે છે. અમારે પીવાય નહીં. અને એ લોકો ચાય પીતા હતા. મને બહુ મોડી ખબર પડી. એ તો આ કેટલા વર્ષથી આ કોવિડ હાલતો હતો એ મને ખબર નથી. આનંદ કરો બાપ. પણ શ્રોતાઓને ફાયદા છે. અને શ્રોતાનું એટલે તો શ્રોતાનું પહેલું નામ શાસ્ત્રોમાં આવ્યું. રામાયણમાં લખ્યું છે કે શ્રોતા વક્તા જ્ઞાનની. વક્તા તો બાદમાં જ્ઞાનની, પહેલા તો શ્રોતા જ્ઞાન નિધિ છે કે એને કોઈની કથા સાંભળવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. એટલે શ્રોતાનું ભાગવત કહે શ્રવણ સમુદ્ર સમાન. ને હવે તો બહુ વિનોદ કરતો જાઉં છું વચ્ચે, પણ ખરેખર હવે બધા જાગૃતિપૂર્વક સાંભળે છે. નહીતર ક્યાં યજમાન જ ન સાંભળે પછી ક્યાં વાત કરવાની. ઘણા તો પછી અમને બેહાડીને વયા જાય અને હગામાં આંટો મારવા વેવાઈને ત્યાં ઘરે 2 દિવસ રહ્યા. આપણે પૂછવું પડે કે આ મીઠો ક્યાં ગયો? મીઠો તો ત્યાં ગયો. અમને સોંપી દીધું, લ્યો તમે કર્યા કરો. બહુ જ ક્રાંતિ થઈ રહી. નાનામાં નાના બાળકોથી લઈને સપરિવાર લોકો કથા સાંભળે. આ ભગવત કૃપા છે. નહીતર તો લોકોને તો સતી કથામાં બેઠા કુંભજ કથાની શરૂઆત કરે. શિવજી બહુ જ રસપૂર્વક કથા માણે, પણ સતી હવે તો શિવને લીધે બેસવું પડ્યું, બાકી એને કોઈ રસ નહીં. બસ એ તો એટલે તુલસીદાસજીએ ચોકડી મૂકી દીધી કે સતીનું નામ આવ્યા ત્યારે બતાવ્યું, પૂજા થઈ ત્યારે બતાવ્યું, પણ કથા શ્રવણની વાત આવી ત્યારે સતીનું નામ કાઢી નાખ્યું. શંકરે સાંભળી, નહીતર બેઠા હતા. અમરદાસ બાપુનું એક ઓઠું કહું. અમરદાસ બાપુ એ એમ કહેતા કે ગામડામાં કથા હતી, ભાગવત સપ્તાહ હતી. અને પહેલા તો ગામડામાં કથા હોય ત્યારે નહીં પોથી યાત્રા નીકળે, અને યજમાનને ઘરેથી મંદિરેથી નીકળે, ને પછી વ્યાસપીઠ ઉપર પોથીજી પધરાવે, એ સામૈયું નીકળે, તબલા વગાડતા હોય ને જાન ને બધું શેરી વળાવીને સજ કરવું ને. હા દ્રષ્ટા એમાં જેને ઘરે કથા હતી તેના વેવાઈને ખાસ બોલાવેલા. એટલે વેવાય નવા કપડાં પહેરીને આવ્યો. અને એ શોભાયાત્રા નીકળે, એમાં વેવાય ને યજમાનની સાથે સાથે ચાલે. વ્યાસજી જે હતા એ બળદગાડામાં બેઠા હતા. ગામડામાં તો કાંઈ ફટાકડા ને એવું તો એ વખતે હતું નહીં કે ફોડે. એટલે ગામના ચોકીદારો એ બંદૂક ભરીને આવે ને ગામનો ચોક આવે છે, બંદૂક એક ઉત્સવ મનાવે, બંદૂક ફોડે. હવે ચોકીદારને શું સૂઝ્યું? પેલા વેવાય જે નવા કપડાં પહેરીને આવ્યા હતા ને, આખીબાઈનું પહેરીને, એ જે વેવાય હતા ને તે એની બાજુમાં ગયો ચોકીદાર, અને એને બંદૂક ન્યા ફોડી. એવો ધડાકો ભડાકો થયો, વેવાયના કાનમાં ધાક પડી ગઈ, 2 કાન. અમદાવાદમાં એમ કહેવાય કે 3 દરવાજે કર્ફ્યુ મારો એટલે અમદાવાદમાં શાંતિ થઈ જાય.
3 દરવાજે કરફ્યુ લગાવી દો એટલે અમદાવાદમાં શાંતિ. એમાં આપણે જો 3 દરવાજે જો કરફ્યુ લગાવી દઈએ ને તો બહુ શાંતિ. ખરાબ સાંભળવું નહીં, અહીંયા કરફ્યુ લગાવી દઉં, જેમ તેમ બોલવું નહીં, આંખ જે તે જોવું નહીં, શાંતિ. આ 24 કલાક જો કરફ્યુ લાગી જાય તો આપણે શાંતિ થાય, હુલ્લડ ન થાય. હુલ્લડ સાહેબ એવો ભડાકો થયો, 1 વર્ષથી બંદૂક ફોડી નહોતી, કાંટો હતો જે ધુવાડો નીકળ્યો છે સાહેબ એમાંથી. ખબર નહીં નબળા કાનનો આ માણસ 2 કાને ધાક બેસી ગઈ. આમ ઘણું કરે, આમ કરે, કઈ સંભળાય જ નહીં. નહીં તો અમારે કોઈ સાધુ મહારાજ તબલા બાંધીને જે ગાતા હતા આને કઈ સંભળાય જ નહીં, કાંઈ નહીં. હા બધું બંધ થઈ ગયું. પોતીજી પધરાવ્યા અને વેવાય એટલે તો સામે જ બેસાડ્યા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દૈપાયનો વિરહ કાતર. ભાગવતની શરૂઆત કરી સુખદેવજીની વંદનાથી. અને સાહેબ કથા એવી રસી કથા કરે, પણ ઓલાને કઈ સંભળાય જ નહીં. વેવાય તો બાઘાની જેમ આમ જોયા કરે. મહારાજ એવું તાણી તાણીને ગાય, તાર સપ્તકે વયું જાય. અને સાહેબ આને કઈ સંભળાય જ નહીં. અને વચ્ચે વિનોદ કરે, ઓઠું દે, લોકો હસે. આને કઈ ખબર જ ન પડે, કારણ કે હાવ બંધ જ. 7 દિવસો કઈ સંભળાવું. કથા પૂરી થઈ ગઈ. પછી ગામડામાં વળી પાછી પોથી યાત્રા, યજમાનને ઘરે જાય ને એવું હોય એટલે વળી તબલા બાંધ્યા ને ઢોલ ને શરણાઈ ને વેવાય ને એમાં વળી પાછો ચોકીદાર કૌતુકી, એને પાછું વેવાયની બાજુમાં જઈને નવા કપડાં પહેરીને તો આવ્યો હતો, પણ 9 દિવસ નાયો નહોતો એટલે કપડાં મેલા થઈ ગયેલા. ત્યાં સંભળાય નહીં. ઘણાએ કીધું કે તમે નાહી લો, પણ સંભળાય તો નાય ને. ઘણાએ કીધું કે હવે કપડાં બદલો, પણ સંભળાય જ નહીં. બધું આખું ઇન્દ્રિયોએ બધા કારોબાર જ બંધ કરી દીધેલા. બધા કારોબાર આખું બધું બંધ થઈ ગયેલું. કાંઈ એમ આને આણે ભડાકો કર્યો. પર એ ભડાકો કર્યો સાહેબ, ધાક ખુલી ગઈ. ભાગવતની આખી કથામાં એમ, કથામાં ઘણી વખત બેસાય પણ ધાકવાળા કાન હોય તો એમ સતી બેઠા પણ પૂર્વગ્રહની ધાક બેસી ગઈ કે હવે આ ગળામાંથી જન્મેલો માણસ શું રામકથા. રામકથા તો મારો પતિ, મારો પ્રભુ મહાદેવે રચના કરી છે. એ એક સારું પાસું છે. પાછું તો તુલસી લખે છે, રામ કથા મુનિ સુની મહેશ પરમ સુખ. શિવજીએ પરમ સુખતી કથાનું શ્રવણ કર્યું. સતીનું નામ કાઢી નાખ્યું, કારણ કે એમણે સાંભળ્યું નહીં, રસ નહીં. રામકથા પૂરી થઈ અને મહાદેવે કહ્યું, હે મહારાજ, આપે અમને ભગવાનની કથા સંભળાવી, અમારે પત્ર પુષ્પ તમને શું આપવું દક્ષિણામાં? અમે અમારી રીતે તમને કંઈક આપીએ અને તમે તમારે વ્રત હોય અને વ્રત ભંગ થાય, સંકોચવશ તમે કહી ન શકો, એના કરતા કથાના બદલામાં આપ અમારી પાસેથી કંઈક સ્વીકારો અને આપ સામેથી કહો કે તમે આ સેવા કરો. તો અમે શિવજીએ કહ્યું. ત્યારે કુંભજે કહ્યું, શિવજીએ ને કહ્યું કે તમે કહો. તો શિવજીએ કહ્યું છે કે રામકથાની દક્ષિણા તો ભક્તિ સિવાય બીજું કંઈ ન હોય. મહારાજ મેં આપ રામકથા સંભળાવી, આપ મને રામ ભક્તિનું દાન કરો. અને શંકર જ ભક્તિ આપી શકે. આવા બધા તમામ શંકરના વચનો છે માનસમાં. જગતમાં શંકર ભજન બિના નર ભક્તિને પાવઈ મોરી. ભક્તિનો ભંડારો કોઈ ચલાવતો હોય, સદાવ્રત ભક્તિનો કોઈ ચલાવતો હોય તો કાશીમાં બેઠેલો વિશ્વનાથ મહાદેવ છે, જે બધાને ભક્તિ બાંટે છે. તો શંકરની કૃપાથી જ ભક્તિ મળે. મહારાજ, આપ મને ભક્તિનું દાન કરો. શિવજીએ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કરી અને પરાત્પર બ્રહ્મ રામની કથા સાંભળી. હવે આ ઋષિ કથા તો ભક્તિ જિજ્ઞાસા કરે છે અને શિવજીએ અધિકાર જોઈ
એને ભક્તિની દક્ષિણા આપી છે. થોડો સમય ત્યાં રોકાયા, તુલસી કહે છે, અને પછી અહીંયા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે, થોડા દિવસો ત્યાં રોકાયા છે. અને હવે એમણે મુનિથી વિદાય માંગી. મહારાજ, શિવજી કહે અમે જઈએ કૈલાસ. તુલસી લખે છે માર્ગ મુનિસન બીદા માગી ત્રિપુરારી ચલે ભવન સંગ છે ચલે થોડા દિવસો રોકાયા.